હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા પરવળનું શાક. આ શાક નાના મોટા બધાને ભાવે તેવું અલગ રીતથી આપણે બનાવીશું. તેમાં મેં 200 ગ્રામ પરવળ લીધા છે. તેને આ રીતે કટ કરી સીલરની મદદથી છાલ કાઢી નાખીશું. પરવળનો અંદરનો પલ્પ હોય તે આપણે સ્ટફિંગમાં એડ કરીશું. જો તેના બીજ વધારે કડક હોય તો અલગ કરી દઈશું. અને આ પલ્પ એડ કરવાથી શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે બધો પલ્પ કાઢી મિક્સર બાઉલમાં એડ કરીશું. હવે તેમાં કાચી કેરીના ટુકડા, જો કાચી કેરી ન હોય તો તમે અડધું લીંબુ પણ એડ કરી શકો છો. આદુ, મરચાં અને ધાણા એડ કરીશું. આ રીતે પેસ્ટ બનાવી છે. હવે તેને એક પ્લેટમાં લઈ તેમાં ગોળ, અડધી સ્પૂન હળદર, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન વરિયાળી, હવે તેમાં 2 બટાટા બોઇલ કરેલા હતા તે મેશ કરીને એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધો મસાલો સારી રીતે મિક્સ કરીશું. હવે મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે સ્ટફિંગ પરવળમાં ભરી દઈશું. આ રીતે બધા પરવળમાં સ્ટફિંગ ભરી દઈશું. હવે બધા પરવળમાં મસાલો ભરાઈ ગયો છે. હવે પેન ગરમ મૂકીશું. તેમાં 2 સ્પૂન તેલ એડ કરી તેમાં અડધી સ્પૂન રાઈ, અડધી સ્પૂન જીરું, 1 પિંચ હિંગ. હવે આ રીતે બધા પરવળ ગોઠવી દઈશું. પરવળને દોરો બાંધ્યો છે જેથી મસાલો બહાર નીકળી ન જાય અને સ્ટફિંગ બરાબર રહે. હવે તેને આ રીતે 2-3 મિનિટ સાતળી તેને ઢાંકણ બંધ કરી દઈશું. હવે ઢાંકણ ખોલી પરવળને ચેક કરી લઈએ. પરવળ સરસ કૂક થઈ ગયા છે. સ્ટફિંગ ભરતા જે મસાલો વધ્યો હતો તે એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશ. હવે તેમાં થોડું પાણી એડ કરીશું જેથી થોડુંક શાક ગ્રેવીવાળું બને. હવે તેને 2 મિનિટ ઢાંકણ બંધ કરી શાકને કૂક થવા દઈશું. હવે સરસ શાક કૂક થઈ ગયું છે. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેને સર્વ કરીશું. આ શાક રોટલી, ભાખરી, પરાઠા સાથે તમે સર્વ કરી શકો છો. તેને ધાણાથી ગાર્નિશ કરીશું. તૈયાર છે ભરેલા પરવળનું શાક. જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. તમે જરૂરથી ટ્રાય કરજો.